સુરત જિલ્લાના પાનસરા અને સિયાલજ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના કિનારે પાણીમાં દુર્ગંધ મારતું પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ મળી આવતા ગામના સરપંચે કોસંબા પોલીસને જાણ કરતા કોસંબા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। સિયાલજ ગામ નજીકથી પસાર થતી કીમ નદીના કિનારે પાણીમાં દુર્ગંધ મારતું કોથળું પડ્યું હતું। આ દુર્ગંધ મારતા કોથળાને જોઈને કપડાં ધોતી મહિલાઓ કોથળા પાસે ગઈ હતી, પરંતુ કોથળામાં માણસના પગ દેખાતા ગભરાયેલી મહિલાઓએ ગામના સરપંચને જાણ કરી હતી અને ગામના સરપંચ અને આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને કોથળામાં તપાસ કરતા અજાણ્યા ઇસમની લાશ દેખાતા બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરી હતી। અમને એક માણસ કહેવા આવ્યો કે ભાઈ કીમ ખાડીમાં લાશ છે, તો મેં કે ત્યારે કેવી રીતે જોયું કે કોથળાની અંદર પગ દેખાય છે, તો મેં એનું સાચું નહીં માન્યું અને જાણે જોવા છે સ્થળ પર તો લાશ ખરેખર કોથળામાં હતી અને મેં જઈને જોયું તો અંદર કોથળામાં લાશ હતી। પછી કોસંબા પોલીસ ચોકીમાં મેં ફોન કર્યો સાહેબને, તો એ લોકો ત્યાં આવ્યા અને આવી એ લોકો લાશ બહાર કરાવી, ચાલે કે મેં બહાર કાઢવા દીધી નહીં કોઈને। સરપંચ લાશની કોઈ ઓળખ થઈ છે? ના, ઓળખ નથી થઈ। કેટલી ઉંમર હોય આશરે? 40 વર્ષ। એટલે પરપ્રાંતિ લાગે છે? હા, બહારનો માણસ લાગે છે? બહારનો માણસ, ગામનો ના, બહારનો જ માણસ છે। કોઈ કંપની એવું લાગે છે કે એની હત્યા કરીને ફેંકી દેવામાં આવેલી હોય લાશ? એવું લાગે ને ભાઈ, પોલીસવાળા જાણ કરે છે ભાઈ કે ભાઈ કંઈ હત્યા કરી લાગે છે એવું। એટલે પોલીસ એવું કહે છે? હા, પોલીસ એવું કહે છે ભાઈ, આપણને એવું કંઈ ખબર નહીં પડે કે ભાઈ મારી લાખનો છે મળી ગયેલો છે। સિયાલજ ગામ નજીક કીમ નદીમાં કોથળામાંથી મળેલી લાશ અતિશય દુર્ગંધ મારતી હતી। જો કે હાલ તો કોસંબા પોલીસે દુર્ગંધ મારતી અજાણ્યા ઇસમની લાશને પીએમ કરવા માટે મોકલી આપી હતી। જો કે કોસંબા પોલીસની પ્રાથમિક તપાસમાં આ અજાણ્યા ઇસમની લાશ જોતા તેની હત્યા થઈ હોવાનું માની વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ સવારના કોસંબા પોસ્ટના સિયાલજ ગામના પ્રવીણભાઈ મોતીભાઈ નામના માણસ છે, એ સિયાલજ ગામની સીમમાં કીમની ખાડી છે એ રસ્તાથી પસાર થતા હતા। એ દરમિયાનમાં એમણે પુલિયા નીચે એક કોથળામાં કંઈક બાંધેલું જોયું, એટલે ત્યાં નજીક ગયા એટલે જોયું તો એમને લાશ જેવું લાગ્યું, એટલે એમણે ગામના સરપંચ છે મંગુભાઈ સુકાભાઈ રાઠોડ, એમને આવીને જાણ કરી। એટલે સરપંચ મંગુભાઈ અને એમની સાથે નાયબ સરપંચ જતીનભાઈ આ બંને ત્યાં આવેલા અને જોયું તો કોથળામાં એક માનવ લાશ પડેલી, એટલે એમણે તરત જ કોસંબા પોલીસ સ્ટેશન આવી અને જાણ કરી એટલે કોસંબા પોલીસ સ્ટેશનના સ્ટાફ નિલેશભાઈ, શંકરભાઈ વગેરે સ્ટાફના માણસો સાથે બનાવવાળી જગ્યાએ પહોંચેલા અને ત્યાં જઈ અને લાશ જોતાં લાશ એક સફેદ કંતાનમાં બાંધેલી હતી। એનો મોઢાનો ભાગ છે અંદરના ભાગમાં હતો અને એના પગ છે પાછળ હતા। એ પછી લાશને બહાર કાઢી અને જોતાં લાશ લગભગ 5-6 દિવસ પહેલાંની હોય એવું લાગેલું, કારણ કે લાશ એકદમ ફૂલી ગયેલી હતી। હા, ઈજાના નિશાન લાશને બહાર કાઢતા આખી લાશની સ્થિતિ જોઈ લી એ પછી એને લાશના પાછળના ભાગે કોઈ પણ હથિયાર વડે એને મારેલા ગંભીર ઈજા હતી। એ પછી લાશને તુરત જ કોસંબા લઈ આવેલા અને પોસ્ટમોર્ટમ રૂમમાં લાવી અને ડૉક્ટર સાહેબને જાણ કરેલી। એ પછી હું માંગરોળ હતો, અમારા કોસંબાના પીએસઆઈ પ્રજાપતિ સાહેબ રજા પર ગયેલા, ચાર્જમાં હું એટલે તરત મને જાણ કરે અને હું પહોંચી ગયો। ઓળખ થઈ છે મૃતદેહની? ના, મૃતદેહની ઓળખ નથી થઈ। હવે મૃતદેહના કપડામાંથી એક મોબાઈલનું ચાર્જર મળેલું છે અને એના પેન્ટના ખીચામાંથી લગભગ 470 રૂપિયાની રોકડ રકમ મળેલી છે। હવે લાશ કોની છે, કોણ અહીંયા નાખી ગયું છે એ કંઈ એના વાલી વારસ બાબતે હત્યાની આશંકા કરી? પૂરેપૂરી હત્યાની આશંકા દેખાય છે, કારણ કે લાશમાં સ્થિતિ જોતાં કે માથાના ભાગે ઈજાના નિશાન જ છે, એટલે લાશને કોઈ પણ રીતે કોઈએ મારીને ત્યાં નાખી દીધેલું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। હાલ તો પોલીસે અજાણ્યા ઇસમની લાશને પીએમને અર્થે મોકલી આપી તપાસ હાથ ધરી છે। ત્યારે હવે પીએમ રિપોર્ટ આવે પછી ઘટના પરથી સારી હકીકત બહાર આવશે। કે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાના નિશાન મળી આવતા અજાણ્યા ઇસમની હત્યા થઈ હોવાનું માની રહી છે। કિરણસિંહ ગોયલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કીમ।